નમસ્કાર, સાબરકાંઠા જિલ્લામાંથી એક ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। પોશીના તાલુકાના પેટાસાપરા ગામના રહેવાસી ઈશ્વરભાઈ અશોકભાઈ બુમડિયાએ પોશીના પોલીસ પર પોલીસ સ્ટેશનમાં મારપીટ કરવાનો આક્ષેપ કર્યો છે। અરજદારના જણાવ્યા મુજબ તેઓ રેલવે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને તારીખ 6 માર્ચના રોજ પોલીસ ભરતીના ફિઝિકલ ટેસ્ટમાં હાજર રહેવાના કારણે નાઇટ શિફ્ટમાં હાજર રહી શક્યા નહોતા। તે દરમિયાન તેમના કામના સ્થળે જેસીબી મશીનની બેટરી ચોરી થવાની ઘટના બની હતી। આ મામલે પૂછપરછ માટે તેમને પોશીના પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા। પીડિતનો આરોપ છે કે તારીખ 7 માર્ચના સવારે કેટલાક પોલીસ કર્મીઓ પૂછપરછ દરમિયાન ચામડાના પટ્ટા વડે માર માર્યો હતો, જેના કારણે તેમને ઈજાઓ પહોંચી અને સારવાર માટે પોશીના હોસ્પિટલ જવું પડ્યું હતું। આ ઘટનાના આક્ષેપો લઈને સ્થાનિક આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। હાલ આ મામલે પોલીસ તરફથી સત્તાવાર પ્રતિસાદ આવવાનો બાકી છે। હું છું પ્રકાશ ડામોર, MJMC જર્નાલિઝમ। ધન્યવાદ। હું છું બુમડિયા ઈશ્વરભાઈ અશોકભાઈ, ગામ પેટાસાપરાનો વતની છું। મારી કોન્સ્ટેબલની પ્રેક્ટિકલ હતી હતી। હું 6 તારીખે અમદાવાદ ગયો હતો। ત્યાંથી આવતા 7 વાગ્યા ત્યાં 7 તારીખે ત્યાં અમદાવાદ સિવિલની અંદર જ હતો। તો મારી સિસ્ટર એટલે બહેન મારી બીમાર છે, ત્યાં દાખલ છે, ત્યાં જવા માટે રહી ગયો। બે દિન ત્યાં હતો। પછી હું ઘરે આવતો તો ઘરે આવતા આંબામાં ઉડા બીજ પાસેથી ઘરે જતા કાઠિયાથી મહેશભાઈ બુમડિયા મહેશ કરીને નામ છે, તે બોલાવવામાં આવે મને અને પોલીસ સ્ટેશનની અંદર તને બોલાવે છે એમ કીધું। તો પોલીસ સ્ટેશનની અંદર આવ્યો પછી લે ભાઈ બોલે ઉપર લઈ ગયા। પોલીસવાળા ઉપર લઈ જઈને મને પૂછતા હતા કે ત્યાં ચોરી થઈ છે, શું કારણથી ચોરી થઈ છે? સાહેબ મને ખબર નથી ચોરી થઈ છે। ઉપર સિક્યુરિટી ગાર્ડમાં ડ્યુટી કરું છું, ત્યાં મારા બદલામાં એક મારા ભાઈને મૂકી રહ્યા। અમે બે જણ સિક્યુરિટી કરીએ છીએ ડ્યુટી। ત્યાંથી બેટરી ચોરી થઈ ગઈ હતી। બેટરી ચોરી થઈ ગઈ હતી, પૂછપરછ કરી પછી કીધું કે પછી ફોન આવ્યો હતો। ફોન આવ્યો, કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો હતો અમારે। ત્યાંથી ફોન આવ્યો, પૂછ્યું ક્યાં છે? પોલીસ સ્ટેશન છે। પોલીસવાળે કીધું સોદીના પોલીસ સ્ટેશન સેમ ના નહોતું કીધું, પોલીસ સ્ટેશન સમ સેમ કીધું। એમ કરીને પછી બીજી રૂમમાં લઈ જાય ને લોકર મારીને પટ્ટા શરૂ કર્યા। પટ્ટા મને 20-25થી પટ્ટા માર્યા। 2 પોલીસવાળા હતા, એક થાક અને એક મારતા હતા, એક થાક અને એક મારતા હતા। પોલીસવાળા હું કોલંદ મહાદેવાથી તે બીજથી આગળ અંબામોડા બાજુ રસ્તાથી આવતો હતો, ત્યાંથી મને રેલવેવાળી ગાડી બોલાવી। મહેશે ફોન આવ્યો હતો, કાઠિયાનો છોકરો છે, મહેશ કરીને નામ છે, એ ભાઈએ બોલાવા તને પોલીસ સ્ટેશન બોલાવે છે, કાલે પૂછજે તો પૂછપરછ કરશે। બેટરી ચોરી થઈ ગઈ તો કહેજે એમ કીધું। તો મને ઉપર લઈ ગયા અને પૂછપરછ કરી હતી। પછી ત્યાંથી ફોન આવ્યો, ખાલી વધારે પૂછપરછ નહીં કરી, સુધી ના એમ કરીને મને લઈ જઈને લોકરમાં કરીને પટ્ટા શરૂ કર્યા હતા। મને મારવાનો કોઈ રડી ગયો હતો, હકી પાણી કરી ગયો હતો, ત્યાં સુધી મારે જ માર કરતા।